નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે જે નવા લેક્ચર, નવા ટોપિકની શરૂઆત કરીએ છીએ, કહેવાય છે હંમેશને માટે કોઈ પણ વ્યક્તિ હોય એની અંદર કોઈના કોઈ શક્તિ અથવા કોઈના કોઈ એની અંદર વિશેષતા પડેલી હોય છે. એના નામથી ને તે ઓળખાતા હોય. આજે તમે જે બેઠેલા તમામ જે વિદ્યાર્થીઓ છો, એ વિદ્યાર્થીઓની અંદર કોઈના કોઈ ક્ષમતા, કોઈના કોઈ વિશેષતા કંઈક ને કંઈક પડેલી હોય. એના નામથી ને આપણે એને જાણતા હોય. આ બેઠેલા વિદ્યાર્થીઓ આપણે ગણિતની અંદર જેમ કહી શકાય કે ફૂલ પાવર માઇન્ડ જેનું ચાલતું હોય તો આપણે એને ગણિત શાસ્ત્રી કહેતા હોય. કોઈ પીટીની અંદર નિષ્ણાત જેમ કહેવાય કે પાવર હોય, કોઈ દોડની અંદર હોય, એને રમતવીર તરીકે આપણે એની વિશેષતાને આપતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિશેષતાઓ વિશેની જે આપણે વાત કરીએ છીએ, તો આ વિશેષતાઓની અંદર દરેક વ્યક્તિની અંદર જેમ વિશેષતા કંઈક પડેલી હોય છે, તેમ આપણે ધોરણ 10ની અંદર ગુજરાતીની અંદર એક વિશેષતા જે વાક્ય રચનાની અંદર જે હોય એવી વિશેષતા દર્શાવતો એક ટોપિક આપણે જે ભણવાનો છે, જેનું નામ છે ક્રિયા વિશેષણ. હવે ક્રિયા વિશેષણ જે છે, તમે ધોરણ 9ની અંદર 8-9ની અંદર તમે વિશેષણ નામનો ટોપિક ભણી ગયા છો. આ ક્રિયા વિશેષણ આપણે ભણવાનું છે. તો તમે એક આ વિશેષણ નામનો ટોપિક આગળના ધોરણની અંદર ભણેલા છો. તો હવે તમારે શું કરવાનું છે? તમે વિશેષણને કઈ રીતે ઓળખતા? તો કે કોઈને કોઈ વસ્તુ હોય કે વ્યક્તિ હોય જેની વિશેષતા બતાવવામાં આવે એને શું કહીએ આપણે? વિશેષણ કહીએ છીએ. બરાબર ને? આવું તમે શીખીને આવ્યા. હવે એમાં શું કીધું? કોઈ વ્યક્તિ કે વસ્તુની જ્યારે આપણે વિશેષતા બતાવતા હોય ત્યારે એને વિશેષણ કહેવાય. દાખલા તરીકે આપણે એક શબ્દ લઈએ છીએ કે લાલ. આપણે વાક્ય રચના બનાવી હોય, આ ગાય છે. બરાબર ને? આવું એક સામાન્ય એવું વાક્ય જ લીધું આપણે, આ ગાય છે. હવે ગાય જે છે, તો ગાયની કોઈ પણ પ્રકારની વિશેષતા બતાવવામાં આવી નથી. તો આના માટે આપણે આની અંદર વિશેષણ શબ્દ લગાડવો હોય, આ લાલ ગાય છે. બરાબર ને? તો હવે આ લાલ ગાય છે, આ એક ગુજરાતી ભાષાની અંદર વ્યાકરણનો જ ટોપિક છે. તો આની વિશેષતા જે બતાવવામાં આવ્યું છે, શેની વિશેષતા? તો કે ગાયની. કેવી છે ગાય? તો કે લાલ છે. બરાબર ને? આવું તમે શીખીને આવ્યા છો. હવે આ જ વિશેષણને તમારે બે શબ્દોની અંદર વિભાજિત કર્યા હતા, એક વિશેષણ અને વિશેષ્ય. આ વિશેષ્ય જે વસ્તુ છે, આ એની વિશેષણ થાય, આ એનું વિશેષ્ય થાય. જેની વિશેષતા બતાવવામાં આવે એને વિશેષણ કહેવાય, ને જેની બતાવવાની છે એને શું કહેવાય? વિશેષ્ય. બરાબર? તો અહીં લખતો નથી. આ બે વસ્તુ, આને વિશેષણ કહેવાય અને આને વિશેષ્ય કહેવાય. એટલે વિશેષણ વિશેષ્યનો સંબંધ જોડાયેલો હોય. બરાબર? આવું તમે શીખીને આવ્યા છો. હવે અહીંયા આપણે એવું કીધું કે કોઈ પણ વ્યક્તિ અથવા વસ્તુ કયો, પદાર્થ કયો, કે જે કાંઈ ટૂંકમાં જેની વિશેષતા બતાવવામાં આવે એને વિશેષણ તરીકે આપણે ઓળખવામાં આવતું હતું. બરાબર? આ વિશેષણ. તો આપણે આટલા ટોપિકની ક્લિયરતા આપણા સમક્ષ આવી ગઈ છે. બરાબર? આટલી તમને ખબર પડી ગઈ છે કે વિશેષણ. હવે મહત્વની વાત તો કે
ક્રિયા વિશેષણ. તો આના ઉપરથી આપણે આખે આખું સાબિત કરી શકીએ કે આ ટોપિકની અંદર ક્રિયા વિશેષણ વિશેની વાત થઈ છે. તો આપણે એટલી ખબર છે કે કોઈ પણ વાક્ય આપણે આપેલું હોય એ વાક્યની અંદર જ્યારે ક્રિયાની જ્યારે વિશેષતા બતાવવામાં આવે ત્યારે એને શું કહેવાય? ક્રિયા વિશેષણ. સમજાઈ ગઈ વાત? વિશેષણમાં શું હતું? તો કે વિશેષતા બતાવવાની હતી. અહીંયા ક્રિયા વિશેષણ છે, તો કોની વિશેષતા બતાવવાની છે? તો કે ક્રિયાની. જેમ આના તમે પ્રકારો જોયા હતા આગળના ધોરણમાં, તેમ આપણે 10માની અંદર ક્રિયા વિશેષણના પ્રકારો જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી બુક્સ ખુલ્લી રાખજો અને પાકી બુકની અંદર તમે જે કાંઈ અહીંયા લખાવવામાં આવે એ તમે તમારી પાકી બુકની અંદર લખતા જજો. બરાબર? તમે લખતા રહેજો, હું અહીં તમારી સાથે લખતો જાય અને તમે પણ લખશો. તો આપણે સૌથી પહેલા અર્થ લખશું. અર્થની અંદર તો લખશું કે ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વિશેષણ આવનાર પદો, આ પદો ક્રિયાના સ્થાન, સમય, રીતિ, હેતુ, કારણ, ક્રમ વગેરે દર્શાવે છે. હવે આપણે પરીક્ષાની અંદર જે પૂછાય છે તે બે રીતના પૂછાય છે. આપણે આખું વાક્ય આપેલું હોય અને એમ કીધું કે આપેલ વાક્યમાંથી ક્રિયા વિશેષણનો શબ્દ શોધીને બતાવો. તો આપણે ક્રિયા વિશેષણનો શબ્દ કયો છે તે આપણે બતાવવાનો થાય. એક બીજી રીત કે નીચે આપેલા રેખાંકિત શબ્દ કયા પ્રકારનો ક્રિયા વિશેષણમાં કયા પ્રકાર આવે છે તે દર્શાવો. આવી બે રીતથી પ્રશ્ન પૂછાતો હોય છે. અહીં શું લીધું? ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વિશેષણ આવનારા પદો. આ પદો ક્રિયાના કોઈ સ્થાન દર્શાવતું હોય, કોઈ સમય દર્શાવતું હોય, કોઈ રીત દર્શાવતું હોય, કોઈ હેતુ દર્શાવતું હોય, કોઈ કારણ દર્શાવતું હોય, કોઈ ક્રમ દર્શાવતું હોય, ત્યારે આવા સમયે એને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે, એવા શબ્દોને. હવે અત્યાર સુધી આપણે ક્રિયા વિશેષણની વ્યાખ્યા જોઈ. હવે દાખલા તરીકે કેવી રીતના હોય એ ક્રિયા વિશેષણના શબ્દને આપણે કેવી રીતના, તો કે પ્રતાપભાઈ, આપેલું ઉદાહરણ છે, પ્રતાપભાઈ પોતિકા ઘરમાં રહેવા ગયા. બીજું ઉદાહરણ લઈએ. બીજા ઉદાહરણની અંદર હું ઝડપથી પહોંચી ગયો. આપણે ત્રીજું ઉદાહરણ લઈએ કે 8 દિવસ થયા મહેશનો તાવ ઉતર્યો નથી. બરાબર? હવે આપણી પાસે આવા વાક્ય છે. બરાબર? અહીં શું લખ્યું? ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વિશેષણ આવનાર પદોને ક્રિયા વિશેષણ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે અહીંયા આપણે જોઈએ,
અહીં ઉદાહરણ કહ્યું તો કે પ્રતાપભાઈ પોતિકા ઘરમાં રહેવા ગયા. હવે આપણે એ શોધવાનું પહેલા શું તો કે આમાં ક્રિયા કઈ છે? ક્રિયા કઈ તો કે રહેવાની ક્રિયા છે. બરાબર ને? આટલી આપણે ખબર પડી ગઈ. ક્રિયા આપણે શોધી લઈએ અને એ પછી ક્રિયા કેવી હોય, કયા અર્થમાં છે એ જોવાનું. હવે અહીં શું લખ્યું? પ્રતાપભાઈ પોતિકા ઘરમાં રહેવા ગયા. રહેવાની ક્રિયા, બરાબર, એટલે તમને ખબર પડી ગઈ. હવે ક્યાં રહેવા ગયા તો કે ઘરમાં. તો આ શબ્દ આપણો ક્રિયા વિશેષણનો થાય. રહેવાની ક્રિયા સ્પષ્ટ કરી ઘરમાં. અહીં આપણે લખીએ પ્રતાપભાઈ રહેવા ગયા, આવું કહી શકાય. તો અહીં લઈ શકાય પ્રતાપભાઈ પોતિકા રહેવા ગયા, તો એનો અર્થ ન નીકળે. પણ આપણે પ્રતાપભાઈ રહેવા ગયા આવું વાક્ય લઈએ. આ શબ્દ છે એ ક્રિયા વિશેષણનો નથી, પણ ક્રિયાની વિશેષતા જ્યારે બતાવવામાં આવે, અહીં લખાય પ્રતાપભાઈ પોતિકાના મહેલમાં રહેવા ગયા તો પણ ચાલે. બરાબર ને? ટૂંકમાં આપણે રહેવાની જે ક્રિયા છે એ રહેવાની ક્રિયાની અંદર વિશેષતા બતાવે એને આપણે ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. હું ઝડપથી પહોંચી ગયો. ચાલો હવે આની અંદર સરસ પહોંચી ગયો આ ક્રિયા છે. હવે એ ક્યાં? આ ઝડપથી પહોંચવાનું, ધીમે. હું ધીમેથી પહોંચી ગયો, હું જલ્દીથી પહોંચી ગયો. તો આવા શબ્દને આપણે ક્રિયા વિશેષણ તરીકે ઓળખી શકાય. હવે 8 દિવસ થયા મહેશનો તાવ ઉતર્યો નથી. હવે અહીં લઈ શકાય આ મહેશનો તાવ ઉતર્યો નથી. કેટલા? તો કે 8. આ સંખ્યાવાચક સમય બતાવવાનો થાય આપણે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતના ક્રિયા વિશેષણના શબ્દો શોધવાના હોય છે. પરીક્ષાની અંદર તમને આવું વાક્ય આપ્યું હોય આખું કે ભાઈ આપેલા વાક્યમાંથી ક્રિયા વિશેષણનો શબ્દ શોધીને બતાવો, તો તમારે જવાબમાં શું લખવાનું થાય? ઘરમાં. બરાબર? હવે બીજો પ્રશ્ન, તમને એમ કીધું હોય કે 8 દિવસ થયા મહેશનો તાવ ઉતર્યો નથી. અહીં રેખાંકિત કરેલું હોય કે રેખાંકિત શબ્દ કયા પ્રકારનો છે, તો તમારે આ જે પ્રકારમાં આવે એ પ્રકાર તમારે લખવાનો થાય. સમજાય વાત? બરાબર? તો આ લખાઈ ગયું. એના પછી આપણે આ ઉદાહરણ જોયા, તો ઉદાહરણ પછી અમુક વસ્તુ આપણે જોવાની આવે છે. એમનામાં આપણે તાત્કાલિક તારણ કાઢીએ છીએ, એ તારણ આપણે કાઢવાનું થાય. હવે અહીંયા આપણે ઉદાહરણ લખ્યા. ઉદાહરણ પછી પેરેગ્રાફ પાડીને તમે લોકો લખજો કે ઉપરોક્ત ઉદાહરણમાં માંથી અને એ અનુગ પરથી નામયોગી અને અનુગ સ્થાન અને સમય સૂચવે છે. આપણે આજે વાત કરી કે ઉપરોક્ત ઉદાહરણમાં માંથી અને એ અનુગ પરથી અને નામયોગી અને અનુગના સ્થાન ઉપરથી સમયનું દ્રષ્ટાંત આપણે મળતા હોય છે. હવે આપણે જે વાત કરીએ કે આપણે જોયું હતું કે 8 દિવસ થયા મહેશનો તાવ ઉતર્યો નથી. તો એમાં 8 દિવસ જે છે એ શું બતાવે? સમય બતાવે. અહીં લખ્યું આપણે સમય સૂચવે છે. બરાબર? તો 8 દિવસ છે તે આપણે સમયના અર્થની અંદર લઈ શકાતા હોય છે. બીજી વાત કરીએ કે હું ઝડપથી, થી શબ્દ જે છે મા શબ્દ છે
હે શબ્દ છે આને અનુગ કહેવાય, બરાબર. તો આ વસ્તુ અનુગ અને નામયોગીની અંદર તમને ખ્યાલ હોવો જોઈએ. પણ તેમ છતાં પણ આ બંનેનો તફાવત સામાન્ય રીતે હું તમને કહી દઉં છું. અનુગ જે છે, અનુગ એટલે વિભક્તિ. તમે વિભક્તિ જે શીખીને આવ્યા છો, બરાબર, સાથે સાથ વિભક્તિના જે પ્રત્યયો શબ્દને લાગે અને એના આધારે એ કયા અર્થમાં છે એ આપણે ઓળખતા. હવે નામયોગીઓ અને અનુગ. અનુગ છે ને એ નિશ્ચિત હોય. નિશ્ચિત શું કામ? કારણ કે 7 જ વિભક્તિમાં હોય અને એના પ્રત્યયો જેટલા છે એટલે ચોક્કસ હોય, એ નિશ્ચિત છે. અને નામયોગીઓ છે ને, નામયોગીઓ એ અનિશ્ચિત, એ ચોક્કસ પ્રમાણમાં નથી, અસંખ્ય છે. હવે હું તમને એમ કહું કે આ પેન ટેબલ ઉપર છે. હવે આ પેન ટેબલ ઉપર છે એક આ નામયોગી છે. હવે એ સ્પષ્ટતા બતાવે છે. નામયોગીનું કામ શું? તો કે ચોક્કસ વસ્તુ બતાવી દે. આ પેન ટેબલ ઉપર છે. હવે હું તમારા સમક્ષ 2 ઉદાહરણ બોલું. ઓટલે 8 વર્ષની કિશોરી આવે છે. ઓટલે 8 વર્ષની કિશોરી આવે છે. હવે બીજું ઉદાહરણ. ઓટલા ઉપર 8 વર્ષની કિશોરી આવે છે. ઓટલા ઉપર 8 વર્ષની કિશોરી આવે છે. હવે જો આ બેની અંદર સ્પષ્ટ થાય, ઓટલે 8 વર્ષની કિશોરી આવે, એમાં આવે જ છે. અને બીજું ઉદાહરણ કેવું લીધું? ઓટલા ઉપર. ઉપર શબ્દ છે એ નામયોગીનો છે. નામયોગીઓ સ્પષ્ટતા દર્શાવતા હોય છે. સમજાઈ ગઈ વાત? તો અનુગ અને નામયોગીનો આટલી તફાવત આટલો એની અંદર જોવા મળતો હોય છે. તો હવે એના ઉપરથી આપણે ઘણી વખત ક્રિયા વિશેષણ જે છે એ આપણે જોઈએ ઘણી વખત કે વિશેષણના સ્વરૂપે પણ આવતા હોય અને એ ક્રિયા વિશેષણનું પણ હોઈ શકે. આ બાબતો ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે. રેડી? તો આપણે જોઈએ એક વિશેષણના અર્થનું પણ લઈ લઈએ અને ક્રિયા વિશેષણના અર્થનું પણ. દાખલા તરીકે એમાં ઉદાહરણ પહેલું છે, આપણે એમ કહી શકાય કૃદંતના અર્થના ક્રિયા વિશેષણના અર્થની અંદર પણ આવતું હોય. તે લાંબી માંદગી માંથી ઉઠ્યો. બીજું ઉદાહરણ લઈએ. તેની માંદગી લાંબી ચાલી. એક જ વસ્તુ આપણા સમક્ષ. તે લાંબી માંદગીમાંથી ઉઠ્યો અને તેની માંદગી લાંબી ચાલી. આ બે છે આપણી પાસે, એક જ સરખા, બરાબર. તો હવે આપણે જે વાત કરવાની છે કે આ જે છે એ વિશેષણના સ્વરૂપે છે. શું કામ? આપણે એમ કહી શકાય તે માંદગીમાંથી ઉઠ્યો. કેવડી માંદગી હતી? 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, બરાબર. તો આપણે અગાઉ શીખી ગયા કે વિશેષતા બતાવનાર જે શબ્દો હોય ને વિશેષણ તરીકે ઓળખીએ, બરાબર. અને ક્રિયા વિશેષણની અંદર શું? તો કે ક્રિયાની અંદર જે વિશેષતા બતાવે એને ક્રિયા વિશેષણ. તેની માંદગી લાંબી ચાલી, બરાબર. તો તેની માંદગી ચાલી, આ ચાલવાની ક્રિયા છે. કેવી છે? ટૂંકે, લાંબી. આ શબ્દ બતાવે એ ક્રિયા વિશેષણનો. સમજાઈ ગઈ વાત? ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વિશેષણ એ ક્રિયા વિશેષણની અંદર તફાવતની તમને ખબર હોવી જોઈએ કે વિશેષણ કોને કહી શકાય અને ક્રિયા વિશેષણ કોને કહી શકાય. હવે આ પ્રશ્ન જે આપણા સમક્ષ જે આવે છે ત્યારે એવા સમય હવે આપણે એના ક્રિયા વિશેષણના પ્રકારો જોવાના છે.
તો આપણે ટોપિક બાંધશું ક્રિયા વિશેષણના પ્રકારો. તમારે ટેક્સ્ટની અંદર 5 જ આપેલા છે, પણ આપણે 10 પ્રકાર સુધી લેવાના છે, જેથી કરીને કંઈ તકલીફ પડે નહીં. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આપણે ક્રિયા વિશેષણના પ્રકારો છે, તો એની અંદર પેરેગ્રાફ પાડીને તમે લખજો. અલગ અલગ અર્થના વાચક તરીકે ક્રિયા વિશેષણના પ્રકાર પાડી શકાય. તેમાં મુખ્ય પ્રકાર નીચે પ્રમાણે છે. બરાબર. હવે એના પછી આપણે પ્રકારોની અંદર પહેલો પ્રકાર લખશું. પહેલા પ્રકારમાં જો આ 10 પ્રકાર આપણે જે લઈએ છીએ, 10 પ્રકારની અંદર 2-3 ઉદાહરણો આપણે લેતા જશું. વધારે પૂરતા ઉદાહરણો લેશું નહીં. તો પહેલો પ્રકાર આપણી પાસે ક્રમવાચક ક્રિયા વિશેષણ. બરાબર. તો હવે આની વ્યાખ્યા કે ભાઈ ક્રમવાચક ક્રિયા વિશેષણ હોય તેની અંદર કેવા કેવા શબ્દો આવી શકે, તો એની અંદર લખજો પેરેગ્રાફ પાડીને. આગળ, પાછળ, ફરી, અગાઉ, પછી, ઉપરાંત છાપરી, એક પછી એક વગેરે શબ્દો આવતા હોય છે. ક્રમવાચક એટલે કે આપેલ કોઈ વાક્યની અંદર કોઈ ક્રમસૂચક શબ્દ દર્શાવેલો હોય એને આપણે ક્રમવાચક તરીકે ઓળખવામાં આવે છે. તો ઉદાહરણ આપણે લેશું વિદ્યાર્થી મિત્રો. કેવી રીતના? ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ છે, એમાં પછી એમણે મારા યોગક્ષેમની પૂછપરછ કરી. હવે બીજું ઉદાહરણ લખશું. બીજા ઉદાહરણની અંદર એકવાર મારી સામે જો. બરાબર. હવે આની અંદર આપણે ક્રમ દર્શાવતો શબ્દ જે છે આપણે જોઈએ. એમણે મારા યોગક્ષેમની પૂછપરછ કરી. બરાબર. પણ ક્યારે કરી? તો કે પછી. બરાબર. તો આ શબ્દ ક્રમ દર્શાવે છે. પછી એની યોગક્ષેમ, જેમ કહી શકાય યોગક્ષેમની પૂછપરછ કરેલી, તો પછી શબ્દ જે છે એ ક્રમવાચક ક્રિયા વિશેષણ થાય. એકવાર મારી સામે જો. અહીં જોવાની ક્રિયા છે. મારી સામે જો. એકવાર, બીજી વાર, ત્રીજી વાર. આ શું દર્શાવે? ક્રમ દર્શાવે. તો ક્રમવાચક વિશેષણ તરીકે, ક્રિયા વિશેષણ તરીકે આપણે ઓળખતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ જે ક્રમવાચક ક્રિયા વિશેષણ છે, તો 1 ને 2 ઉદાહરણ મેં લખ્યા છે. ત્રીજું ને ચોથું તમારે પાકી બુકની અંદર એ 2 ઉદાહરણો શીખવા માટે ગમે ત્યાંથી ગોતી અને તમે મહાવરો એનો કરજો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજનો
લેક્ચર અહીં સુધી આપણે રાખશું અને આ જેટલું આજે આપણે આ કરાવેલું છે એ પાકી બુકની અંદર વ્યવસ્થિત તમારે વાંચન કરવું અને પાકી બુકની અંદર આના સંગ્રહ રાખજો. અસ્તુ, જય હિન્દ.